જય માતાજી બધાને રામ રામ। અને બપોર પછીનો ટાઈમ છે અને અમારા હેમાંશીબેનને બહુ ભૂખ લાગી ગઈ હતી, તો હેમાંશીબેન કંઈક બનાવે છે અત્યારે। જો આપણે જોઈએ હેમાંશીબેન શું બનાવે છે, મને ખબર નથી શું બનાવે છે। તો કંઈક લઈ આવી છે મમ્મી કે હું પિઝા બનાવું છું, બધો સામાન લઈ આવ્યા હતા બેન। અને જો પિઝા બનાવે છે ને આ બધી એની સામગ્રી છે, અને બેને તો પિઝા બનાવવાનું કરી દીધું ચાલુ। અને જો મસ્ત મજાનો સોસ નાખી દીધો ઉપર, અને પછી સરસ મજાનું ચમચીએ વડે અને એકને એક બધું આમ કરી નાખ્યું છે। અને ત્યાર પછી બેન કંઈક ખમણે છે, શું ખમણે છે તમે કમેન્ટ કરો। બેન ઉપરથી નાખે છે ચીઝ, જો મસ્ત મજાનું ચીઝ નાખે છે। અને મસ્ત મજાનો પિઝા બને છે ને એટલો મસ્ત, મને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું। એમાં કીધું લાવ હું થોડુંક ખાઈ લઉં, તો કે ના મમ્મી એમ ન ખવાય, હજી આપણે આ પિઝાને શેકવાનો છે। મેં કીધું ઠેક એવું છે, કેમ કે મેં કોઈ દિવસ બનાવ્યો નથી પિઝ્ઝો, હેમાંશીબેન બનાવે છે, આપણે નથી બનાવતા। તો જો હેમાંશીબેન મહેનત કરે છે અને આપણે જોઈશી, મારે પણ શીખવા પડશે ને પિઝા। તો જો હેમાંશીબેને ગેસ કરી દીધો ચાલુ ને એની ઉપર મૂકી દીધી તવી, અને પછી શું આગળ કરે છે આપણે જોઈએ। અને આપણે તો કીધું હું વ્લોગ બનાવી નાખું નાનો એવો મિની વ્લોગ, અને તું બનાવી પિઝા, તો એવું બધું હાલે છે અત્યારે। અને હેમાંશીબેને થોડુંક નાખી દીધું તેલ, અને મસ્ત તવી એક પેક ઓલી કરી નાખી, એટલે બધી બાજુ તેલ ચોંટી જાય એમ કર્યું। અને પછી એની ઉપર આપણે હવે હેમાંશીબેન મેક્સે જે આપણે પિઝા બનાવ્યા છે એને મૂકી દીધો છે, અને ઘડીક વાર ધીમા તાપે સડવા દેવાનો છે। અને પછી ઉપર કંઈક ડીશને એવું ઢાંકીને ઘડીક વાર રહેવા દેવાનું છે, કેમ કે ચીઝને એવું હોય બધું મસ્ત ચડી જાય એકદમ। તો જો કંઈક મસ્ત પિઝા બની ગયા છે, અને ઉપરથી કંઈક હેમાંશીબેન ચીલી ફ્લેક્સ, પછી કંઈક બીજી કંઈક વસ્તુ છે, કંઈક ઓરેગાનો એવું કંઈક નાખ્યું હતું, અત્યારે મને નામ એનું ભૂલાઈ ગયું છે, બે વસ્તુ નાખી છે। અને કેપ્સિકમ ને એવું બધું એ નથી ભાવતું, એટલે એવું બધું નથી નાખ્યું કંઈક। જો આવા ઘરે પિઝા બનાવી લીધા છે, અને પિઝા કટરથી જો બેન કટિંગ કરે છે, કેમ કે એક એક પીસ બધાને દેવાનું હોય, એટલે પછી એવી રીતે કટિંગ કરવાનું, એટલે બધાને એક એક પીસ આવી જાય। તો જો પેલું પીસ તો હેમાંશીબેને ચાખ્યું અને જોવે છે કેવું બન્યું, કે વાવ મમ્મી બહુ મસ્ત બન્યા છે પિઝા, હવે હું ઘરે જ બનાવીશ। મેં કીધું કાંઈ વાંધો નહીં, તને ભાવ્યા છે એટલે આપણે ઘરે જ બનાવશું। અને મેં પણ જો ચાખવા એક કટકો લઈ લીધો છે, અને જોઉં છું કેવો બન્યા છે। તો કીધું વાવ બહુ મસ્ત બન્યા છે પિઝા, બાકી કાંઈ ન ઘટે એવા બહુ મસ્ત બન્યા છે। તો હાલો બધાય પિઝા ખાવા, પિઝા પાર્ટી છે। અને જ્યાં હું વિડીયો ઉતારવા ગઈ તો લાઇટ વહી ગઈ, પછી હું તો પિઝાનો ટુકડો હાથમાં લઈ અને બહાર નીકળી। મેં કીધું અંધારામાં કાંઈ નહીં આવી, કાળું કાળું આવશે। પછી બહાર આપણે ગયા ઓસરીમાં, અને ત્યાં બહાર જોયું તો ચાલુ વરસાદ હતો, અને ચાલુ વરસાદમાં પિઝા ખાવાની કંઈક મજા જ અલગ છે। તો અમારા હેમાંશીબેન બહાર આવી ગયા પિઝા લઈને, તો હાલો બધા પિઝા ખાવા। અને ફૂલ વ્લોગ ભાવના વ્લોગ ચેનલમાં છે, જઈને જોઈ લેજો, સપોર્ટ કરતા।